જય શ્રી કૃષ્ણ મિત્રો, ગઈકાલે આપણે સૌએ ખૂબ જ ભક્તિપૂર્વક યોગીની એકાદશીનું પવિત્ર વ્રત કર્યું. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીનું વ્રત ગમે તેટલી શ્રદ્ધાથી કર્યું હોય, જો તેના પારણા એટલે કે વ્રત ખોલવાની વિધિ સાચા સમયે અને સાચા નિયમથી ન થાય તો આપણને વ્રતનું પુણ્ય ફળ મળતું નથી. આજે અષાઢ વદ દ્રદશી એટલે કે બારસના પવિત્ર દિવસે આપણે જાણીશું કે વ્રત ખોલતી વખતે કઈ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પારણા કેવી રીતે કરવા. હરિવારસાનો નિયમ અને સાચો સમય. મિત્રો, એકાદશીનું વ્રત હંમેશા બારસ તિથિએ સૂર્યોદય પછી જ ખોલવામાં આવે છે, પરંતુ એમાં પણ એક મોટો નિયમ છે. હરિવાસરનો બારસ તિથિ શરૂ થાય તેના પ્રથમ 5 કલાકને હરિવાસર કહેવાય છે અને આ સમય દરમિયાન વ્રત ખોલવું સખત વર્જિત છે. જો હરિવારસામાં વ્રત ખોલવામાં આવે તો પૂજા નિષ્ફળ જાય છે. તેથી હરિવારસાનો સમય પૂરો થયા પછી જ વ્રતના પારણા કરવા જોઈએ. વ્રત ખોલતી વખતે કઈ વસ્તુઓ ન ખાવી. હવે વાત કરીએ કે પારણામાં શું ન ખાવું જોઈએ. શાસ્ત્રો અનુસાર બારસના દિવસે તમારા ભોજનમાં મસૂરની દાળ, મૂળો, રીંગણ, કોબીજ અને લસણ ડુંગળીનો ઉપયોગ બિલકુલ ન થવો જોઈએ. આ ઉપરાંત વ્રત ખોલતી વખતે ક્યારેય સીધું જ ભારે કે બહુ તેલવાળું ભોજન ન લેવું જોઈએ. આજના દિવસે કોઈના ઘરનું અન્ન ખાવાથી બચવું અને ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન જ બનાવવું. પારણા કરવાની સાચી વિધિ અને પૌરાણિક કથા. તો પછી વ્રત કેવી રીતે ખોલવું. સવારે સ્નાન કરીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. પ્રભુને ચરણામૃત અને તુલસી અર્પણ કરો. આના સંદર્ભમાં પૌરાણિક કથામાં રાજા અંબરીશ અને મહર્ષિ દુર્વાસાનો મોટો પ્રસંગ આવે છે. રાજા અંબરીશ એકાદશીનું કડક વ્રત રાખતા હતા. એકવાર બારસના દિવસે પારણાનો સમય થઈ ગયો હતો, પણ મહર્ષિ દુર્વાસા નદીએ સ્નાન કરવા ગયા હોવાથી સમયસર પાછા ન ફર્યા. જો રાજા પારણા ન કરે તો વ્રત અધૂરું રહે અને જો મહર્ષિ પહેલાં જમી લે તો બ્રાહ્મણનું અપમાન થાય. ત્યારે વિદ્વાનોની સલાહથી રાજા અંબરીશજીએ માત્ર ભગવાનનું ચરણામૃત અને તુલસીદલ એટલે કે તુલસીનું પાન મુખમાં મૂકીને વ્રતના પારણા કર્યા હતા. કારણ કે તુલસી અને ચરણામૃત ભોજન પણ ગણાય છે અને ઉપવાસ પણ. તેથી તમારે પણ સવારે પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુના ચરણામૃત અને તુલસીજીના પાનથી જ વ્રત ખોલવું જોઈએ. જો ચરણામૃત ના હોય તો સાદું પાણી અથવા ગાયનું કાચું દૂધ પીને પણ પારણા કરી શકાય છે. ત્યારબાદ જ બ્રાહ્મણને કે ગાયને ભોજન કરાવીને પોતે સાત્વિક ભોજન લેવું. આ નાનકડા નિયમોનું પાલન કરવાથી તમારી યોગીની એકાદશીનું વ્રત સંપૂર્ણ ગણાશે અને પ્રભુ નારાયણ તમારા પરિવાર પર અખંડ કૃપા વરસાવશે. જો તમને આ પૌરાણિક માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો અને વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.